જૂનાગઢ જિલ્લાના રાજપરા ગામે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચારણ સમાજની દીકરીઓ લગ્નના તાતણે બંધાઈ હતી। આ સમૂહ લગ્નના મહોત્સવનું સમગ્ર આયોજન રાજભા ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું અને દરેક દીકરીઓને કરિયાવરમાં એક ગીર ગાય ભેટ આપવામાં આવી હતી। આપણા સમાજમાં પહેલા ગાય આપવાનો રિવાજ હતો, ત્યારે આ પરંપરા મુજબ રાજભા ગઢવી દ્વારા 58 દીકરીઓને કરિયાવરમાં ગીર ગાયની ભેટ આપવામાં આવી હતી। સતત ત્રીજા વર્ષે આ પ્રકારના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। 2023માં 14 દીકરીઓના લગ્ન, 2024માં 19 દીકરીઓના લગ્ન અને આ વર્ષે એટલે કે 2025માં 58 દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્ષણે રાજભા ગઢવીએ ચારણ સમાજના અગ્રણીઓનો આભાર માન્યો હતો। આ પ્રસંગમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, જય હિન્દ, જય માતાજી। રાજભા ગઢવી ખાસ કરીને ગાંધીગીરમાં રવેચીમાનું ધામ રાજપરા અત્યારે 20/2/2025ના અમારો સમૂહ લગ્નોત્સવ અમારા નેહડાના ચારણોનો એનો ખૂબ રાજીપો છે। અમે મારા પૂજ્ય પિતાશ્રીને એવી ઈચ્છા હતી કે આવું કંઈક જ્ઞાતિ ગંગા ભેળી થાય ને આવો સારા કામ થાય, એટલે પહેલી વખત 14 દીકરીઓના લગ્ન, બીજી વખત 19 દીકરીઓના આપણે દૂધની ગાયું આપી હતી, ગીર ગાયું ગયા વર્ષે, અને આ ત્રીજી વખત આપણે કહીએ ને કે સારું કરો એટલે અસ્તિત્વ મદદ કરે, તો આ વખતે ગાયું સત્તાધાર ધામ પૂજ્ય વિજય બાપુને એમ થયું કે મારે દેવી છે, તો સરસ ઓળખ્યું એમના તરફથી, એટલે આપણી ગાયુંના દાન દેવાય જે 58 દીકરીઓને એ પણ થયું છે। કરિયાવર બધો સરસ જે જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ એ બધી, અને પહેલી વાર 14 પછી 19 અને સીધા 58, એટલે એનો ખૂબ રાજીપો છે। ગાંધીગીરમાં આવા કાર્યો થાય એનો મને ખૂબ રાજીપો છે। અમારા પુરુષ સૂર્યના પુણ્ય એટલે આવું સરસ કાર્ય થયું છે, અને આવા માતાજી આગળ જતા કરાવે, બધા સમાજ ભેળો થાય, એક થાય, સમયનો ખોટો વ્યય ન થાય, એક સાથે અને મૂડી છે એ પણ બધાના સમાજના સારા કાર્યોમાં આગળ કાયમ આવે, એટલે આવા સમૂહ લગ્નમાં જોડાયા છે એનો આભાર। મારા જેટલા મિત્ર સર્કલ છે આ ત્રીજા વર્ષ સુધીના લગ્નમાં જોડાયેલા મારા જે મિત્રોને મેં જે કીધું છે મને મદદ કરી છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર। આજે અમારું ગીરનું ગૌરવ રાજભા ગઢવી દ્વારા રાજભા ગઢવી ગીર ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા આયોજિત 58 દીકરીઓના સમૂહ લગ્નમાં આજે હું અહીંયા આવ્યો। અહીંયા આ સમૂહ લગ્ન જોઈને ખૂબ પ્રભાવિત થયો સાહેબ। આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ જાળવી રાખવાનું કામ આજે આ સમૂહ લગ્નમાં જોયું। હું તો બધા 18 વર્ણને કહેવા માંગુ છું કે આ તમે જુઓ કેવી સાદાઈથી વરરાજા જુઓ, એના વેલડ્રેસ જુઓ, જે આપણે પેલા પૂર્વજો વડીલો જે જૂના જમાનામાં લગ્નો થતા એ વેલડ્રેસથી આજે અહીંયા તમે જુઓ લગ્ન સમારોહનું જે આયોજન થયું છે, ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે। રાજપરા ગામ માં રવેચીમાનું ધામ છે, અહીંયા સારામાં સારા લગ્ન પ્રસંગ ઉજવાણો ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે।